હલો, મારું નામ છે મીરા દવે. આજે આપણે બનાવવાના છે શ્રી ગીતા સિંગ તેલમાંથી લીલો ચેવડો. શ્રી ગીતા સિંગ તેલમાંથી બનતો ચેવડો લાંબા સમય સુધી સારો રહે છે અને એનો ટેસ્ટ પણ બહુ સારો આવે છે. સૌથી પહેલા આપણે બટેટાનું છીણ લીધું છે. જે મેં 3 થી 4 બટેટાને છાલ ઉતારી છીણ કરી અને 3 થી 4 પાણીથી વોશ કરી અને કોરા કપડા ઉપર એને પાથરી અને કોરું થવા દીધું છે. આપણે સૌ પ્રથમ લેશું શ્રી ગીતા સિંગ તેલ. આપણે બટેટાની છીણને જ્યાં સુધી ક્રિસ્પી ના થાય ત્યાં સુધી ફ્રાય કરીશું. તમે જોઈ શકો છો આપણું છીણ ગોલ્ડન થઈ ગયું છે. આપણે હવે છીણને એક બાઉલમાં કાઢી લઈશું. આપણે આમાં ડાળિયાની દાળ લીધી છે, તેને આપણે તળી લઈશું. આપણી ડાળિયાની દાળ તૈયાર છે તળાઈને, આપણે એને કાઢી લઈશું. આપણે એક બાઉલ સિંગદાણા લીધા છે, તેને પણ ફ્રાય કરી લઈશું. આપણા સિંગદાણા તૈયાર થઈ ગયા છે, આપણે તેને બાઉલમાં કાઢી લઈશું. આપણે 8 થી 10 કાજુ લીધેલા છે, તેને પણ ફ્રાય કરી લઈશું. આપણા કાજુ પણ તૈયાર છે, એને કાઢી લઈશું બાઉલમાં. આપણે 8 થી 10 બદામ લીધેલી છે, તેને પણ આપણે ફ્રાય કરી લઈશું. બદામ પણ તૈયાર છે, આપણે એને કાઢી લઈશું બાઉલમાં. આપણે 2 ટેબલસ્પૂન કિસમિસ લીધેલી છે, તેને પણ તળી લઈશું. તૈયાર છે આપણી કિસમિસ, આપણે તેને બાઉલમાં કાઢી લઈશું. આપણે 2 નંગ મરચાં લીધેલા છે, તેને કટ કરી અને આપણે તળી લઈશું. મરચાં તળાઈ ગયા છે, આપણે તેને બાઉલમાં કાઢી લઈશું. આપણે 15 થી 20 નંગ મીઠા લીમડાના પાન લીધેલા છે, તેને પણ આપણે તળી લઈશું. આપણા પાન પણ તૈયાર છે તળાઈને, આપણે તેને બાઉલમાં કાઢી લઈશું. આપણે 1 ચમચી શ્રી ગીતા ઓઇલ લીધેલું છે, તેમાં આપણે વઘાર કરીશું. તેલ ગરમ થઈ ગયું છે, આપણે તેમાં 1 ચમચી વરિયાળી નાખીશું. 1 ચમચી તલ નાખીશું. આપણે અડધી ચમચી હળદર લીધેલી છે, તેને એડ કરીશું વઘારમાં. આપણે આ વઘાર છે તે ચેવડામાં એડ કરીશું. આ મેં સ્પેશિયલ મસાલો તૈયાર કર્યો છે, તેમાં મીઠું, ખાંડ અને લીંબુના ફૂલ એડ કર્યા છે અને તેને મિક્સરમાં પીસી લીધું છે. આપણે આ મસાલો 1 ચમચી જેટલો આમાં એડ કરીશું. આપણો લીલો ચેવડો તૈયાર છે, આપણે તેને સરસ રીતે મિક્સ કરી લઈશું. આપણો ચેવડો તૈયાર છે સર્વિંગ માટે. તો તૈયાર છે શ્રી ગીતા સિંગ તેલમાંથી બનાવેલો લીલો ચેવડો. આ ચેવડાને તમે સાંજના 4 ટાઈમે લંચ બોક્સમાં કોઈ પણ તમે ટૂર પર જતા હો તો તમે લઈ જઈ શકો છો. આની શેલ્ફ લાઈફ છે 3 થી 4 દિવસ સુધી બગડતો નથી. જો તમને આ અમારી રેસીપી ગમી હોય તો અમારા પેજને લાઈક, શેર અને સબસ્ક્રાઇબ કરજો. મને આ પ્લેટફોર્મ આપવા માટે શ્રી ગીતા ઓઇલને થેન્ક યુ. જય શ્રી કૃષ્ણ.